ભાવનગરના ગોહિલ વંશના રાજવી વિજયરાજસિંહજીના રાજકુંવર જયવીરરાજસિંહજીના લગ્ન સંતરામપુરના રાજકુંવરી કૃતિરંજની દેવી સાથે જયપુર ખાતે શાહી ઠાઠમાઠ સાથે યોજાયા હતા। ત્યારે શાહી પરિવાર લગ્ન બાદ ભાવનગર પરત ફરતા શાહી પરિવાર દ્વારા વરવધુ યાત્રા યોજવામાં આવી હતી। તો ચાલો જઈએ આ શાહી પરિવારના આંગણે। ભાવનગરના રાજકુંવર જયવીરરાજસિંહજીના લગ્ન રાજકુંવરી કૃતિરંજની દેવી સાથે જયપુર ખાતે શાહી ઠાઠમાઠથી યોજવામાં આવ્યા હતા। રાજકુંવર જયવીરરાજસિંહજી ભાવનગરના ગોહિલ વંશના રાજવી વિજયરાજસિંહજીના કુંવર છે, તો સંતરામપુરના રાજકુંવરી કૃતિરંજની દેવી પૂર્વ મહારાજા પરંજયાદિત્ય પરમારના દીકરી અને રાજકારણી દિગ્વિજયસિંહના દોહિત્રી છે। ત્યારે જયપુર ખાતેના લગ્નમાં દેશભરના રાજા મહારાજાઓ અને વિવિધ 60 જેટલા રજવાડાના રાજવી પરિવારો લગ્નમાં હાજરી આપી હતી। રાજકુંવર જયવીરરાજસિંહજીના શાહી ઠાઠ સાથે લગ્ન સમારોહ યોજાયા બાદ ભાવનગર ખાતે શાહી નવદંપતીની શાહી ઠાઠમાઠ સાથે વરવધુ યાત્રા યોજવામાં આવી હતી। શહેરના નારાયણી હેરિટેજથી શાહી અંદાજમાં વરવધુ યાત્રા નીકળી હતી। આ યાત્રામાં વરવધુને હેરિટેજ ગાડીમાં બેસાડીને નીલમબાગ પેલેસ સુધી લઈ જવામાં આવ્યા હતા। તો આ યાત્રામાં 20થી વધારે હાર્લી ડેવિડસન અશ્વ સવારો અને વિન્ટેજ જીપ અને સાફામાં સજ્જ 500 જેટલા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જે કામ એક નામદાર મહારાજ કૃષ્ણ કુમારસિંહજીને કર્યું હતું આ શહેર માટે, એ એક દેવ પુરુષને લઈને જ આજે ભાવનગર રાજ પરિવારને માન સન્માન મળે છે। તો મારે આજે ભાવનગરના દેવ પુરુષ મહારાજ સાહેબ કૃષ્ણ કુમારસિંહજી અને ભગવાનથી માતાજીની જ પ્રાર્થના છે કે રાજ પરિવાર એમનું જ એવી રીતે જ કામ કરે દેશ માટે, શહેર માટે, અને આપ સૌ આપણે સાથમાં જ કામ કરશું અને આ શહેરને આગળ સાથમાં શહેર કામ કરશું તો જ આગળ જશે। ભાવનગરના રાજા ગોહિલ વંશના રાજવીના વંશજની નીકળેલી આ વરવધુ યાત્રાને જોવા ભાવેણા વાસીઓ પણ ઉત્સાહી બન્યા હતા અને શાહી નવદંપતીની એક ઝલક જોવા માટે ઉતાવળા બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, ભાવનગર।